31 નજીક આવી રહી છે ત્યારે બુટલેગરો દ્વારા રાજ્યમાં મોટી માત્રામાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ પણ 31ને લઈને એક્ટિવ બની ગઈ છે. ત્યારે પોલીસની આ ડ્રાઈવમાં અમદાવાદ પોલીસને દારૂ પકડાવવા મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે શહેરમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. તો આ બાતમીના આધારે પોલીસે કેરલા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાવળા બગોદરા રોડ પર કોચેરિયા ગામની સીમ નજીક આવેલ નર્સરી અને રવેચી હોટલની વચ્ચે હાઈવે પર દારૂના જથ્થા સાથે આવી રહેલા એક ટ્રકને ઝડપી પાડ્યો હતો. જેમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 13,545 બોટલો મળી આવી હતી, જેની કિંમત કુલ 48,46,413 થાય છે. તો આ સહિત કુલ પોલીસે 63,85,913ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.